નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું આજથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષાથી। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। રાજ્યમાં કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10માં પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજીનું પેપર જે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર બપોરે 2 થી સાંજે 6:15 વાગ્યા સુધી રહેશે। જ્યારે ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર બપોરે 3 થી સાંજે 6:15 વાગ્યા સુધી ચાલશે। ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા માટે 981 કેન્દ્રો તૈયાર કરાયા છે। પરીક્ષામાં ફરિયાદ માટે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી ખાસ નજર રાખવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇનની પણ વ્યવસ્થા કરાઈ છે। તો આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આજે આપવાના છે। ત્યારે ધોરણ 10માં પ્રથમ ભાષા ગુજરાતી અને અંગ્રેજીનું પેપર છે। ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું આજે પેપર રહેશે। તો ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે। તો વધુ માહિતી મેળવીશું અમદાવાદથી સંજય ટાંક મારી સાથે જોડાયા છે, જેમની સાથે ઘણા પરીક્ષાર્થીઓ પણ છે। સંજય, આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, કેવો માહોલ છે પરીક્ષા કેન્દ્રની બહાર અને પરીક્ષાર્થીઓ શું કહી રહ્યા છે, કેવી તૈયારીઓ? બિલકુલ પંકજ, ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે અને આજે સવારે 10 વાગે ધોરણ 10નું પેપર જે છે, પ્રથમ ભાષા જે છે તેનું પેપર જે છે તે થવાનું છે। અંદાજે રાજ્યભરમાંથી 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે, એટલે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સુકતા છે। જોકે અગાઉ પણ બોર્ડ દ્વારા જે છે પ્રી જે બોર્ડ એક્ઝામ લેવાય છે, એટલે કે વિદ્યાર્થીઓને થોડી નર્વસનેસ જરૂરથી છે। ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પ્રથમવાર આ બોર્ડની પરીક્ષા આપતા હોય એટલે સ્વાભાવિક છે કે થોડી નર્વસનેસ હોય, પરંતુ જે પ્રકારે આ બોર્ડની એક્ઝામ છે ને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે। પ્રથમ પેપર છે એટલે જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, શું કહેશો, આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે, કેવી તૈયારી? સારી। કેવી તૈયારી છે? આજનું પેપર છે, પ્રથમ પેપર છે, ગુજરાતીનું પેપર છે। આજે થોડી નર્વસનેસ છે અને ખૂબ મહેનત કરી છે, તો આગળ તો થઈ જઈશું પાસ અમે, ને મહેનત તો ચાલુ જ રહેશે અમારી। શું નામ તમારું, શું કહેશો? દર્શ। ઇંગ્લિશનું પેપર છે, ફર્સ્ટ છે એટલે છે આમ નર્વસનેસ ને એવું છે, પણ પાસ થઈ જઈશું આરામથી, પર્સન્ટેજ આવી જશે। બિલકુલ પંકજ, વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ પરીક્ષા હોય તેવું ચોક્કસપણે, કારણ કે પહેલીવાર પોતાનું સંતાન બોર્ડની એક્ઝામ આપતું હોય એટલે વાલીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર પર જોવા મળવાના છે। વાલી જે છે તેઓ આપણી સાથે છે, શું કહેશો, તમારા સનની પરીક્ષા છે? સારું છે, ગભરામણ છે પણ મહેનત કરી છે એટલે થઈ જશે એવું લાગે છે। છોકરાઓ ખૂબ મહેનત આખું વર્ષ કરી છે, પણ વાંધો નથી આવતો, કોન્ફિડન્સ તો દીધો છે છોકરાઓને। એવી તૈયારીઓ માતા પિતા પણ એટલા જ ચિંતિત હોય છે પરીક્ષા જ્યારે હા હોય ને, કારણ કે છોકરાઓનો ફર્સ્ટ સ્ટેજ છે, 10th બોર્ડનો હાવ જ એટલો બધો હોય છે કે કશું હોય નહીં તો એ છોકરા બી જાય ને પેરેન્ટ્સ બી જાય, પણ ઇટ્સ ઓકે। અમે તો આનાથી, મારી ડોટર બી મેં આગળ કરાયેલું છે એટલે અમે તો યુઝ ટુ છીએ આનાથી। તો પંકજ, જે છે વિદ્યાર્થીઓ વાલીઓ જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે અને 10 વાગે ધોરણ 10ની પરીક્ષા શરૂ થશે। પ્રથમ પેપર જે છે તે ભાષાનું પેપર છે, પ્રથમ ભાષાનું પેપર છે, એટલે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હશે ગુજરાતીનું પેપર
અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ હશે તો તેમના માટે અંગ્રેજીનું જે પ્રથમ ભાષાનું પેપર જે છે સંજય, જે એ વિદ્યાર્થીઓ થવાનું છે તેમને આ વખતે ઉપરાંત પરીક્ષા બપોરે, કેન્દ્રની બહાર જે જે છે, સુવિધાઓ 3 વાગે આપવામાં ધોરણ 12 ની આવી જે છે તે કેવી પરીક્ષાઓ લાગી રહી શરૂ છે? વાલીઓને આ વખતે શિક્ષણ બોર્ડ તરફથી જે તૈયારીઓ કરવામાં આવી હતી, અલગ અલગ 2 ડિજિટલ પહેલ પણ હતી, તેને લઈને તેમનું શું કહેવું છે? બિલકુલ ક્યાંક ને ક્યાંક જે આ પરીક્ષા જે છે દર વર્ષે જે રીતે પરીક્ષા યોજાતી હોય ને આ વખતે થોડી અલગ જે વ્યવસ્થા જે છે તે ગુજરાત બોર્ડ દ્વારા જે અલગ અલગ ફેરફારો જે છે તે કરવામાં આવ્યા છે. ચોક્કસપણે વિદ્યાર્થીઓને જે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ નબળા વિદ્યાર્થીઓ હોય તો તેઓ પણ પાસ થઈ શકે તે પ્રકારનો એક અનોખો પ્રયોગ જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય દ્વારા પણ કરવામાં આવે છે કે જે ડિજિટલના માધ્યમથી તેઓ આગલા દિવસે જે પરીક્ષાની લિંક વિદ્યાર્થીઓ